જય ગૌ માતા જય ગોપા. તો ભાઈ ચેલેન્જનું શૂટિંગ ચાલુ કર્યું છે ને અમારા મિત્ર બધા જો લઈને આવી રહ્યા છે. પરેશભાઈ આજની ચેલેન્જ છે શું, મને કહો તો ખરી જરા યાર. હવે દોસ્તો આજની ચેલેન્જ એવી રહેવાની છે હા હા કે આ બાજુ તમે જોઈ શકો છો કે એક ડોલ પાણી ભરેલ પડી છે. હા હા અને આ છે બાટલા. બરાબર બરોબર. અહીંયા આગળ બાટલો આપણે મૂકવામાં આવશે, ખાલી બાટલો. બરાબર. અને 1 મિનિટનું ટાઈમિંગ રહેશે. ધારો કે પહેલું આપણે સાગરભાઈ આવ્યા તો ત્યાંથી સ્ટાર્ટ કરવામાં આવે એટલે સાગરને આ ગ્લાસ હાથમાં આપવામાં આવશે. બરાબર. સાગર ત્યાંથી સ્ટાર્ટ કરે 1 મિનિટમાં ત્યાંથી આમાં પાણી ભરી હા હા બરોબર અને આ બાટલો ભરવાનો રહેશે. બરાબર. 4 જણ આપણે આમાં ભાગ લેશું. હા. 4 જણામાંથી જેનો બાટલામાં પાણી વધારે ભરેલ હશે હા. એને 500 રૂપિયા ઇનામ આવશે. શું વાત છે, બરોબર. વાહ. એમ ચાલુ થાય છે. અને પરેશભાઈ પહેલા કોણ આવશે, બીજું કોણ આવશે? આજે એક વિચાર આવ્યો છે. હા હા આપણે જૂના 2-5 વર્ષ પહેલા રમત રમતા, 10 વર્ષ પહેલા નાના હતા ને ખબર આપણે પેલા નંબર પાડતા. હા હા એવી રીતે આપણે પકા પાછળ કે ભાઈઓના પાછળ નંબર પાડી. હા તો પાડો. શું બહુ સરસ વિચાર લાગે. જો ભાઈ તને ખબર પડે નંબરમાં બરોબર. સાગરભાઈ ધીમે ધીમે હો, કાળકોણની કોડ ના કરતા. ના એ સાગરનો વિષય છે. જેટલું ઝડપી ભરવું એ સાગરનો વિષય. એક જ રાખો, કોઈ પણ એક રાખો. પ્લાસ્ટિક એની ચલો સ્ટોપ વોચ. ચલો સ્ટાર્ટ. બાર સેકન્ડ. કમોન લેટ્સ ગો. ઈ અહીંયા ઢોળાવું ના જો, જી બરોબર કહેવાય આ તો. ભાઈ તું સાઈડ માં રહે, એમ નડતો નહીં. ભાઈ સેકન્ડ મળાતા રહેજો સાગરને. 30 સેકન્ડ થઈ ગયા. કેટલા થયા? 30. તો પૂરું લીટર ભરશે હો. આ તો સારું કહેવાય, ખૂબ સારું રનિંગ છે. મોટો મોટો સાગર 2-3 ટ્રાય કરેલા ને ગુજરાત પેલી ભરતીમાં, પોલીસની ભરતીમાં. કેટલી સેકન્ડ થી ભાઈ? 50. બોલો એ બોલો ફટાફટ. 52, હા 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 54, 55, 56, 57, 58, 59. ઓકે ડન. સ્ટોપ. ચલો નામ લખી દો ભાઈ આના ઉપર. આ સાગરભાઈનો બાટલો છે. ભરતભાઈ કેટલો ભરણો તમે નજીક લાઈન બતાવો. હા એ તો પછી આપણે માફ કરવાનું છે ને. બરોબર. આટલું સાગરભાઈનું ભરણું. ઓકે ઓકે લખી દો રામપ્રસાદભાઈ. હવે આપણે સાગરભાઈનું નામ આના ઉપર ટોકણા ઉપર લખી દો. એ લખી દો ને ગમે એ. અરે ખાલી એસ કરશું તો ચાલશે. તો દોસ્તો સાગરભાઈનું રાઉન્ડ પતી ગયો છે. હવે આપણા ભરતભાઈ આવ્યા છે. ભરતભાઈનો સમય શરૂ થાય એટલે ભાઈ કારણ કહેજો. બરોબર કરો ભાઈ. ભરત બેડો જોઈએ છીએ હવે ભરતભાઈ કેટલો બાટલો ભરે છે. 500 રૂપિયા ઇનામ છે ભાઈ. ભાગો. ઓ જબરજસ્ત ચેલેન્જ છે ભાઈ આજની. તો 20 સેકન્ડ થઈ ગઈ. તો મિત્રો આવી અવનવી ચેલેન્જ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ચેલેન્જની દુનિયાને સબસ્ક્રાઇબ કરો. જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. વાહ. ટાઈમ બોલતા રહેજો. 40. હાલો ભરતની પાછળ હું ભાગો. અને આ 51 સ્ટાર્ટ થઈ ગયો. વાહ ભાઈ. 53, 54, 55, 56, 57, 58 ને 60. 1 મિનિટ પૂરી. ચાલો ભાઈ. ભરતભાઈનો બાટલો આટલો ભરાણો છે. સાગરભાઈ હા પેલું સરપંચની ચૂંટણીમાં પેલું આવ કોઈક બૂથને સીલ મારે છે ને, હા ચાલો હું માર દઉં. એના પર લખી નાખો ભરતભાઈ. ભાઈ તૈયારી કરી રહ્યા છે. ચંપલ બંપલ પહેરી ગાયો ગા. પેડ પહેરવા પડશે ને. આના અમારા મુખ્ય મહેમાન મેરેજ કાકો આવ્યા છે. હે હા પેડ પહેરવો પડશે ને. હા હાલો તો સ્ટાર્ટ કરીએ, પછી થોડી મેરેજ કાકા જોડે ચર્ચા કરવાની છે. સાગર બાટલો મૂકી ગયો ને. ચાલો ભાઈ સ્ટોપ વોચ. સ્ટોપ વોચ કીધું. સ્ટાર્ટ. સ્ટાર્ટ. જીની ગોળ રેડજો ભાઈ. નન્નો પાલો. 10 સેકન્ડ.
કોઈ હોતો નહીં. અમારા પરેશભાઈને આઈડિયા આવે એટલે આ તો દગો આલે થોડી ઝડપ કરજો બાપુ પાલા દગો આલે રે. આવું નાખે તો આટલું ઝડપી નાખે. સેકન્ડ ની બોલવાની હો, સેકન્ડ ની બોલવાની, આત્મવિશ્વાસ ઘટી જાય. કશું ના ઘટે. 55 સેકન્ડ. તમે લ્યો ને તો આમાં થોડુંક ઉપયોગ બને. નાનપણમાં તમે ખોખો ઓછો રમ્યા છો. કેટલી થી ભાઈ? 45. ઓહો, ખૂબ છે પરેશભાઈ. પરેશભાઈ બધાને લેવલ આવે એવું લાગે. 56 57 58 તો ભાઈ 3 બોટલ આ બાજુ મારો ભરતનો અને સાગરનો 3 રાઉન્ડ પતી ગયા છે. આપણી છેલ્લી ચેલેન્જ કરણની બાકી છે. ભાઈ છેલ્લો નંબર કરણનો છે અને ભરતભાઈ સ્ટોપ વોચ કરી. ચલો સ્ટાર્ટ. નંબર આવે ને તાર ખબર પડે, બાકી આમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે ભાઈ. હા, દોડવાનો કોઈ હાટો નહીં, ખાલી બાટલામાંથી ખેડો કેવું નહીં ને ગોળા રહી. ગુડ વેડજો બાપા. હા હાસવી હાસવી એટલે શું ખાવ ભેગું થાય. બાલું પકડી છે બાલું. એ તમારા ભાયક ભયા, નંબર તમારો આવે ને આપણે ત્યાં લીગલી કહીએ ને. એ તમારા ભાયક. પહેલો નંબર આવ્યો હોત તો ફ્રેશ પાલું ના હોત. 30 સેકન્ડ થઈ ગઈ છે ભાઈ. 35 સેકન્ડ. 40 સેકન્ડ. લેટ્સ ગો, લેટ્સ ગો. 45 સેકન્ડ. હાથ હલાવો એટલે શું શક્ય એક પાલું વ્યવસ્થિત ભરજો. 50 સેકન્ડ. આટલું ધેમું જો અડે ફાસ્ટ ફટાફટ ભાગ. 51 54 55 56 સ્ટોપ કેવા એટલે પૂરું. 58 તો ભાઈ ફાઇનલી 4 જણની જે આપણો રાઉન્ડ હતો એ પતી ગયો છે. સાગરભાઈ હવે ઉપર લાવજો એક બાટલો. પહેલો લાવો. પેલા નંબર સાગર. હા સાગરનો આ મારું. બરોબર. આ મારા ભરતભાઈનું. તમારા ભરતભાઈ ખરા. આ પરેશભાઈ સીતારામ. હા એ ખરું. અરે રે સોમનાથ. એ ઉભા રહેજો. તો મિત્રો ફાઇનલી રિઝલ્ટ તમારી સામે છે. તો આ બે તો નીકળી ગયા. આ શું સમજ. એક મિનિટ ઉભા રહો ભરતભાઈ, ઉભા રહો, મને જોવા દો ભાઈ. એક મિનિટ. તો ભાઈ બીજા નંબરનો બાટલો કેનો હે? ભરતભાઈ. બીજા નંબરનો અને પહેલા નંબરનો 2 બાટલાનો સસ્પેન્સ છે. હજુ આપણે નિરીક્ષણ કરીએ. એક કામ કરો, પહેલા 2 બાટલા કાઢી નાખો, કારણ કે અમે 2 તો લોસ છીએ. નીચે મૂકી દો. હું અને કરણભાઈ તો હારી ચૂક્યા છીએ. આમાં બાટલાનું ફિનિશિંગ નથી આવતું. તો આમાં રિઝલ્ટ તમારી સામે છે. 2 મિનિટ વેઇટ કરજો. હવે આમાં સુપર કેમ કરવી પડશે. તો તમને શું લાગે છે કોનો બાટલો થોડોક પાણી વધારે છે? એક કામ કરશું ભરતભાઈ, આમાં જો રિઝલ્ટ ના આવે તો 30 સેકન્ડની તમે ને સાગરભાઈ એક કાંઠાથી ગેમ ખેલી નાખો. તમને શું લાગે છે? થોડું તમે શાંતિથી વિચારો ને જુઓ તો તમને શું જો લાગે? આમાં કે એક મિનિટ ભાઈ, પહેલા તો પાણીને સ્થિર રાખો. બરોબર, આ લાડશો ને હાથ લઈ લો. બરોબર, હાથ લઈ લો. તમને શું લાગે છે? તમારો નિર્ણય છે, આખરી નિર્ણય આખરી નિર્ણય રહેશે. થોડીને થોડું વારો એક કામ કરીએ, રિઝલ્ટ આપણે 4 જણને નક્કી નહીં કરવું, આપણે આ કંટાળો ભાઈ એમને પૂછી લઈએ. બરોબર બાપા, આવજો. શું લાયા તમે? ચાલો અરે વાહ. પેલો ઓય મૂકો, ચા મૂકો. તમને કીધું ચા પાવું. વાહ ધન્યવાદ. ચા મૂકો. હવે એક અમારું કામ કરવાનું છે. પેલું કેવડા કે કોક પેલા બધા યુવાનિયા અમુ જતા ને એટલે ખંડિયાનો નિરાકરણ લાવતા. ઘંટિયા ગાડું વાળે. હલાવશો ને ભરતભાઈ આડશો ને. હવે આ 2 બોટલ છે. હવે આમાં કોની છે તમને કેવું નહીં અમારે, પણ 1.5 થી વધારે ચેનું ઊંચું છે તમે કહી દેડો. તમારે ખાલી ઓગળી અડાડવાનું. બરોબર. ભગવાનનો વાળા. તો ભાઈ ફાઇનલી નિર્ણય આખરી રહેશે. તો ભાઈ અમે થોડાક અમુજણમાં હતા, પણ ફાઇનલી આપણા કંઢિયાએ જવાબ આપ્યો છે કે ભાઈ આ બોટલ જેની છે એનું પાણી વધારે છે. ઓલરેડી આ બોટલ ભરતભાઈની હતી, જે એમના સન છે, ભરતભાઈના પપ્પા છે, પણ એમણે ન્યાય આપણો નિર્ણય આપ્યો છે, એટલે આપણે સાગરભાઈને બીજું કરીએ છીએ. બરોબર છે. અભિનંદન. આભાર. સાગરભાઈ વિન થઈ ગયા છે ને પરેશભાઈ 5 ની ઢીલી કરી રહ્યા છે. થોડી ગાડી તો કરવી પડી ભાઈ. તો એક તમે વિચાર એક જોયું, મારી જ કેવું હતું કે આપણી ચેલેન્જની દુનિયાની પહેલા નંબર પરેશભાઈ, બીજા નંબર ભરતભાઈ અને ત્રીજા નંબર સાગરભાઈ ને હવે કરણભાઈ નો વારો આવશે. સાગર જીતે એવી ભગવાનને પ્રાર્થના. કરણભાઈ તો ભાઈ આજનું ઇનામ આપણે સાગરભાઈને આપી આવ્યા છે. ચલો સાગરભાઈ ખૂબ પ્રગતિ કરો, આશીર્વાદ લઈ લો. કમા તમારે
તો ભાઈ આપણા ભરતભાઈના તબેલા ઉપર જે દેશી ગાયો છે બતાવો ભાઈ, દેશી ગાયો બતાવો, ઝૂમ કરીને બતાવો. બરોબર છે, આપણા ભરતભાઈ બનાસથી કાંકરેજથી આપણા તાલુકામાં પ્રખ્યાત છે, એમની દેશી ગાયો છે અને એનું હાલ દોઈ અને ભરતભાઈના પપ્પા ફ્રેશ દૂધની ફ્રેશ તાજી દેશી ગાયના દૂધની ચા બનાવીને લાયા છે. ધન્યવાદ ધન્યવાદ. દોસ્તો આવી અવનવી ચેલેન્જ માટે અમારી યુટ્યુબ ચેનલની દુનિયાને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. જય ગૌ માતા, જય ગોપાલ.